નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના ગોધરા નગર અને તાલુકામાં મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે। ચોમાસું બેસી ગયું હોવા છતાં હજુ ગુજરાતમાં ઘણી જગ્યાએ વાવણીલાયક વરસાદ વરસ્યો નથી અને ઘણા ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે કે જો સારો વરસાદ થાય તો તેઓ વાવણી કરી શકે। પંચમહાલ જિલ્લાના ગોધરા નગર અને તાલુકામાં બપોરના સુમારે મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। ગુજરાતભરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમરોળ્યા બાદ શનિવાર બપોરના સુમારે પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં પણ મેઘરાજાની સવારી વીજળીના કડાકા ભડાકા સાથે આવી પહોંચી હતી। ગોધરા નગર અને તાલુકામાં પણ મેઘરાજાએ મેઘ મહેર કરી હતી। નગરમાં રોડ તેમજ મુખ્ય હાઈવે સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી વહેતા જોવા મળ્યા હતા।